હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીને પીરસવામાં આવેલા ભોજનમાં ઈયળ નીકળવાની જે ઘટના હતી તેને લઈને સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે। આ ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો છે। ભાવનગરની સરકારી હોસ્પિટલના રસોડામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તપાસ દરમિયાન અધિકારીઓએ હોસ્પિટલમાં તૈયાર થયેલા શાક અને ભાતના નમૂનાઓ લઈને પરીક્ષણ માટે સીલ કર્યા છે। આશ્ચર્યજનક બાબત એ છે કે રસોડા વિભાગમાંથી અંદાજે 4 કિલો જેટલું એક્સપાયરી ડેટવાળું ધાણા જીરું પણ મળી આવ્યું હતું, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં દરરોજ સવાર સાંજ અંદાજે 2000 જેટલા દર્દીઓ અને તેમના સગાઓને ભોજન પીરસવામાં આવે છે। દર્દીઓના સ્વાસ્થ્ય સાથે થતી આવી ગંભીર બેદરકારી સામે આવતા હવે તંત્ર દ્વારા કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। રૂટીન આપણો સરકારી જેટલી પણ છાત્રાલયો છે, સરકારી સંસ્થાઓ છે, તેમાં ચાલતા કિચનમાં રૂટીન આપણી કામગીરી હોય જ છે। જેમ કે સમરસ બોયઝ હોસ્ટેલ, સમરસ કન્યા છાત્રાલય, અનુસૂચિત જ્ઞાતિની છાત્રાલય, એવી જ રીતે સરટી હોસ્પિટલના મેદાનમાં જે નિઃશુલ્ક દર્દી અને એના પેશન્ટને એક ટિફિન જે આપવામાં આવે છે નિઃશુલ્ક, તેની તપાસ આજરોજ હાથ ધરવામાં આવેલ છે। એ રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે। ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે। કયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા? એમાં ખાસ કરીને જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી એ નમૂના લીધેલા હોય છે। આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે પડીકાઓ? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે।